ગુજરાતમાં ઉત્તર ફાલ્ગુની અને હાથિયા નક્ષત્રમાં કેટલો પડશે વરસાદ? ગુજરાત રાજ્યમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? આ અંગે અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે કરવામાં આવી છે મિત્રો નવી અને મોટી આગાહીઓ। હાલ અત્યારે બે ભયંકર સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે। એક ભયંકર વાવાઝોડું મ્યાનમારથી આગળ વધીને બંગાળની ખાડીના ભારતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં જોર દર્શાવતી આ એક સિસ્ટમ જોવા મળી છે। બીજી તરફ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ નવી દિલ્હી, ગ્વાલિયર, નેપાલ, હિમાલયના વિસ્તારોમાં મેઘતાંડવ દર્શાવતી જોવા મળી છે અને આજે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભયંકર તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર ભાદરવાનો તડકો અને મિત્રો વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે। બીજી બાજુ મિત્રો ગુજરાતની અંદર પાછુતરા નક્ષત્રની અંદર પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેના કારણે ખેડૂતો પણ સતત ચિંતાની અંદર મુકાયેલા જોવા મળ્યા છે। ચોમાસું પાકો તૈયાર થઈને નીકળવાની તૈયારી છે અને ઘણા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે પરંતુ વરસાદ વિઘ્ન ન બની જાય। એ ખેડૂતો ફરી એકવાર સાવધાન થઈ જાજો। એવા સંજોગો અત્યારે ભારે નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ભયંકર વાવાઝોડું બાંગ્લાદેશના વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં ટકરાયેલી સિસ્ટમના ભાગરૂપે અનેક સિસ્ટમનો પટ્ટો અપર સર્ક્યુલેશન એરિયામાં સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો શિયર ઝોનનો પટ્ટો પણ બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે। બે સિસ્ટમોની અસરના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર ગાજવીજ અને ઘોર અંધકારવાળા વાદળોની વચ્ચે આજે રીતસરની મેઘરાજાની તબાહી ગુજરાતમાં જોવા મળવાની છે। અત્યારે ગુજરાતના અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। 35થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ આ પવનો જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। વરસાદી સિસ્ટમનું વહન અત્યારે ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો। અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો 13 સપ્ટેમ્બરથી લઈને ગુજરાતમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસવાની અત્યારે મોટી આગાહી તો દર્શાવવામાં આવી છે। આ સાથે જ મિત્રો વરસાદનું પાણી છે તે કૃષિ માટે અત્યારે ખૂબ જ સારું ગણવામાં આવે છે। એટલે કે કહેવામાં આવે છે કે જો વર્ષે ઉતરા તો ધન્ય ખાય કૂતરા। એટલે કે મિત્રો આ વર્ષે સિઝનની અંદર અત્યારે જો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર મકબલ પાક થતો હોય છે તેમ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે મિત્રો 13થી લઈને 16 સપ્ટેમ્બરની અંદર ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે જ મેઘરાજા ગુજરાતમાં ધબડાટી બોલાવતા હોય તેમ વરસાદનો હવે એક નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે ઝાપટા પડવાની પણ અત્યારે મોટું અનુમાન છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અને બંગાળની ખાડીના દરિયાની અંદર ત્રાટકેલું અત્યારે મિત્રો યાગી નામનું વાવાઝોડું છે એ પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે। અને મિત્રો યાગી નામના વાવાઝોડાની જો માહિતી મેળવવામાં આવે તો સૌપ્રથમ મિત્રો આ વાવાઝોડું ફિલિપાઇન્સથી લઈને વિયેતનામ તરફ આગળ વધતું જોવા મળ્યું છે। વિયેતનામથી લઈને મ્યાનમાર અંદર અને મિત્રો મ્યાનમારથી વાવાઝોડું ભારત દેશ તરફ ત્રાટકવાની તૈયારી અત્યારે કરતું હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર અત્યારે નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને
મોટી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે, જેના કારણે આવનારી 17 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે સાથે મિત્રો 22 તારીખના રોજ પણ બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ છે એ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે। અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે આજથી વરસાદી રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળી શકે છે। 27 સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર છે એ બેસી જશે અને મિત્રો 5 ઓક્ટોબર સુધી હાથિયા નક્ષત્ર છે ગુજરાતની અંદર ચાલવાનો છે। હાથિયા નક્ષત્રના કારણે અનેક ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને અત્યારે મોટું એલર્ટ છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે અને મિત્રો આ સાથે જ રાજ્યની અંદર પવિત્ર તહેવાર જેમાં મિત્રો નવરાત્રિના તહેવાર દરમિયાન પણ મિત્રો વરસાદનું વિઘ્ન બનીને આવી શકે છે અને મિત્રો અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ નવરાત્રિ દરમિયાન પણ વરસી શકે છે તેવી અત્યારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ ખેલૈયાઓમાં અને એક તરફ ખેડૂતો બંને ચિંતાઓની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। 10 ઓક્ટોબરથી લઈને મિત્રો વાત રહી તો ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર બેસશે, જેમાં અંબાલાલ પટેલની આગાહી છે એ મુજબ 10થી લઈને 13 ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત એટલે કે એક મજબૂત વાવાઝોડું છે એ બંગાળની ખાડીના દરિયામાં આવનારા મહિનાની અંદર સક્રિય બનતું જોવા મળી શકે છે તેવી સંભાવના પણ અત્યારે દર્શાવવામાં આવી છે। નવા વાવાઝોડાના કારણે ગુજરાત તરફથી પણ અત્યારે ભેજયુક્ત પવનો આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતના વાદળો ઘેરાયેલા જોવા મળશે। અને મિત્રો વાત રહી તો તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે, જેને જોતાં 16થી લઈને 18 ઓક્ટોબરમાં ભારે પવનો ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર આગાહી છે એ દર્શાવવામાં આવી છે। 22 ઓક્ટોબરના રોજ વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થશે અને જેના કારણે મિત્રો અંબાલાલ પટેલ છે એમના દ્વારા અત્યારે નક્ષત્ર ઉપરથી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવતી હોય છે। વારંવાર અંબાલાલ પટેલની આગાહીઓ છે ભયંકર તાંડવ ગુજરાતમાં દર્શાવતી જોવા મળે છે અને અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23 સપ્ટેમ્બરથી આવનારી તારીખો સુધી છે તે મિત્રો ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। એ જ કારણે મિત્રો હવે નક્ષત્ર માટે ખૂબ જ મખબલ પાક છે એ ઉત્પન્ન કરીને દેશોના અનેક ભાગોમાં જળબંબાકાર વરસાદ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર બેસવાનું પૂર્વ અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ છે તે આપવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ બરોબરનું જામેલું જોવા મળી શકે છે। હા, થોડાક વિસ્તારોમાં હાલ વરસાદે છે તે ગુજરાતની અંદર વિરામ લીધો હોય તેવા માહોલ જોવા મળ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હજી પણ ભારેથી લઈને ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે દર્શાવવામાં આવી છે। પરંતુ મિત્રો રાજ્યની અંદર આવનારી 22 ઓક્ટોબર એટલે કે આવતા મહિનાની 22 તારીખના રોજ ધીમી ગતિએ રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય લેતું હોય તેવું જોવા મળી શકે છે। અત્યારે નવી સિસ્ટમોના ભાગરૂપે બંગાળની ખાડીની અંદર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર સતત દબાણ અત્યારે છે તે સક્રિય બનીને ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આગામી કલાકોમાં મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટવાર જોવા મળશે અને આ પલટવારની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે મેઘરાજાની ધબડાટી છે તે અત્યારે બોલાવતા જોવા મળી શકે છે। આમોદ વિસ્તારની અંદર, ભરૂચ રાજપીપળા વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સાથે સાથે આણંદ સુરત જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર, નવસારી લાગુ વિસ્તારની અંદર, આવા વિસ્તારની અંદર સાથે ગાજવીજ સાથે સારા વરસાદ ખાબકવા અંગે પણ આજે મોટી આગાહી છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ વાતાવરણની અંદર મોટા પલટવાર જોવા મળી શકે છે। સાથે મિત્રો આ પલટવારની સાથે અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, બારડોલી ગોધરા સાથે લુણાવાડાના વિસ્તાર, દાહોદ છોટા ઉદેપુર વિસ્તારની અંદર, ખેડા પંચમહાલ મહીસાગર આ સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે વાદળો
તીવ્ર રીતે ઘેરાયેલા ગુજરાતમાં જોવા મળી શકે છે અને મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો વાત રહી તો આજે મોટા ફેરફાર થશે વાતાવરણમાં અને વરસાદી સિસ્ટમનું વહન પણ મજબૂત બનતું જોવા મળી શકે છે। હવે પવનોની તીવ્રતા પણ જોવા મળી શકે છે, જેના કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાણવડ, સલાયા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ચોટીલા, બારડોલી લાગુ વિસ્તાર છે મિત્રો, સાથે બોટાદ લાગુ વિસ્તાર છે, એ બધા લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે એમાં વધારો થશે ગીર સોમનાથ જિલ્લાની અંદર, સાથે મિત્રો બોટાદ જિલ્લાની અંદર, આ સાથે રાજકોટ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર, મોરબી વિસ્તારની અંદર આજ રોજ વાતાવરણમાં ચેન્જીસ થશે અને તીવ્ર અરબ સાગરમાંથી આવતા પવનો છે એ પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આગાહીના પગલે અત્યારે કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે તીવ્ર પવનો અરબ સાગરમાંથી છે તે ફૂંકાઈ રહેલા છે અને ભારે જોર અત્યારે સક્રિય બનીને દર્શાવતા જોવા મળી રહ્યા છે। તીવ્ર અસરો અત્યારે દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, નડિયાદ વિસ્તારની અંદર અત્યારે મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। આમ તો મિત્રો ગુજરાતની અંદર આજથી લઈને વરસાદના નવા રાઉન્ડના પગલે અનેક વિસ્તારોમાં, અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મોટી આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। હાલ મિત્રો અત્યારે નવી સિસ્ટમો છે તે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશનના વાળી સિસ્ટમો છે તે અત્યારે ભાગરૂપી વાવાઝોડાનો ખતરો પણ અત્યારે છે તે અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે એવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। તેમના કારણે મિત્રો અત્યારે કહી શકાય કે અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થઈ છે અને આગામી 2 થી 3 કલાકમાં ધોધમાર વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પણ અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે અને મિત્રો અત્યારે આગાહીના પગલે અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, એ બધા લાગુ વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિ છે તે અત્યારે જોવા મળી છે। નવી સિસ્ટમો છે તે અત્યારે જોવા મળી રહી છે। આ જ કારણે મિત્રો અત્યારે કહી શકાય કે આ વરસાદી રાઉન્ડ છે એ પણ હવે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે। આગામી સમયમાં મિત્રો ગુજરાતનું વાતાવરણ ફરી અંધકારમાં છવાશે તેવા માહોલ છે તે અત્યારે ગુજરાત રાજ્યમાં છવાયેલો જોવા મળી શકે છે। અને મિત્રો હવે વાત રહી તો મિત્રો અત્યારે એક દિલ્હીના વિસ્તાર સુધી એક અપર એર સર્ક્યુલેશન છે એ પણ અત્યારે નિર્માણ થતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે યાગી નામનું વાવાઝોડું ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે મિત્રો એક સિસ્ટમનો સ્ટફ લાઇન છે તે સિસ્ટમનો પટ્ટો છે તે ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે। ગુજરાત ઉપરથી ઘાતક અને તીવ્ર પવનો પણ અત્યારે છે તે યાગી નામનું વાવાઝોડું પોતાની તરફ ભેજયુક્ત પવનો છે એ ખેંચતું જોવા મળ્યું છે। તેમના જ કારણે મિત્રો ગુજરાતની અંદર સતત તીવ્ર દબાણ અને અત્યારે સક્રિય બનીને ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવે વાત રહી તો મિત્રો તોફાની પવનો છે એ પણ હવે ગુજરાત રાજ્યના અંદર વાતાવરણ અંગે અત્યારે મહત્વપૂર્ણ છે એ સમાચાર સામે આવ્યા છે। એમાં ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી મિત્રો તારીખ એટલે કે મિત્રો હવેની તારીખો છે એમાં ગુજરાતમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તોફાની પવનો સાથેની મિત્રો વીજળીના ચમકારા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ મેઘગર્જના જોવા મળી શકે છે। નવી આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે હાલ સિસ્ટમનો ઘેરાવ પણ ગુજરાતની અંદર મજબૂત બનીને અત્યારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। આ સિસ્ટમના ઘેરાવા માટે મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જિલ્લાઓની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ગુજરાતના જિલ્લાઓ માટે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ અત્યારે પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અત્યારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે મિત્રો અત્યારે યાગી નામનું વાવાઝોડું છે તે ભારત દેશની અંદર અત્યારે ત્રાટકવામાં આગળ વધતું જોવા મળ્યું છે। અત્યારે મિત્રો બંગાળની ખાડીની આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે પવનોની ઝડપોની અંદર પણ અત્યારે ભયંકર વધારો છે તે જોવા મળ્યો છે। 190 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે યાગી નામનું વાવાઝોડું છે તે હવે ગુજરાત તરફ પણ આગળ વધશે અને દેશની અંદર પણ અત્યારે ત્રાટકવા માટે તૈયાર હોય તેવો માહોલ અત્યારે જોવા મળ્યો છે। સિસ્ટમ અત્યારે બનેલી જોવા મળી છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ત્રાટકેલું જે નવી સિસ્ટમનું ડિપ્રેશન છે એમના કારણે નવી દિલ્હીના વિસ્તારોની અંદર, ગ્વાલિયર સાથે હિમાલયના વિસ્તારોમાં, નેપાળના વિસ્તારોમાં આજ રોજ મિત્રો 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની નવી આગાહી અને મોટી આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર અત્યારે એકાએક મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે, મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતમાં ગાજવીજ તીવ્ર અત્યારે બનતી જોવા મળી છે અને ગુજરાતની અંદર હવે ચાલી રહેલા છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના ભાગરૂપી, કારણ કે મિત્રો હવે આ નક્ષત્રમાં વરસાદની ગતિવિધિમાં પણ વધારો
વધારો થશે અને તોફાની પવનો સાથે મિત્રો જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને અતિ ભયંકર વરસાદ છે તે આગાહી દર્શાવવામાં આવી છે અને કયા જિલ્લાઓમાં મિત્રો આગાહી છે એમના અત્યારે તીવ્ર અને સતત સિસ્ટમની તીવ્ર અસરો પણ અત્યારે વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમના ઘેરાવાના કારણે મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓમાં કયા વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે. હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતમાં શું આગાહી દર્શાવવામાં આવી છે અને હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ હવે ગુજરાત માટે વરસાદને લઈને મિત્રો નવી આગાહી છે, નવું પૂર્વ અનુમાન છે તે દર્શાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો મિત્રો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા તોફાની પવનોના કારણે અત્યારે દક્ષિણ ગુજરાત એક સિસ્ટમનો ઘેરાવ અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદ માટે મિત્રો પુષ્કળ અત્યારે દબાણ અને વરસાદી સિસ્ટમનું વહન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મજબૂત બતાવવામાં આવી રહ્યું છે અને આ મિત્રો સિસ્ટમનું વહન છે એ મજબૂત હોવાના કારણે આજ રોજ મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસરના લાગુ વિસ્તારની અંદર સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે છે તે કરંટ જોવા મળી રહ્યા છે. હવે દહેજ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદાના જિલ્લાઓની અંદર તેડીપાડાના વિસ્તારની અંદર ઉમરપાડાના તાલુકાની અંદર સાથે સાથે મિત્રો અત્યારે કોસંબા વિસ્તારની અંદર સુરતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બારડોલી વ્યારા નવસારી લાગુ વિસ્તારની અંદર ડાંગરના જિલ્લાની અંદર તાપી જિલ્લાની અંદર સાથે સાથે વલસાડ વિસ્તારની અંદર આહવાના વિસ્તારની અંદર અત્યારે બિલમોરાના વિસ્તારોમાં પણ અત્યારે વલસાડના જિલ્લાઓની અંદર આ સાથે સાપુતારા તાપી દમણ દાદરાનગર હવેલી સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા માટે અત્યારે જિલ્લાઓ માટે આગાહી છે એ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. તોફાની પવનો ફૂંકાતા દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા છે તીવ્ર પવનો છે દક્ષિણ ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અથડાઈને અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો અત્યારે જો વાત રહી તો અત્યારે દક્ષિણ ગુજરાતના કારણે મિત્રો અત્યારે તીવ્ર અસરોના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વધી રહેલી છે સિસ્ટમનો જોર અને આ સાથે સાથે મિત્રો જો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ માહિતી મેળવવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા છે તે તોફાની બેટિંગ કરતા હોય ને ધબડાટી બોલાવતા હોય તેમ દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારની અંદર ખંભાળિયા વિસ્તારની અંદર ભાટિયા જામનગર જાલપુરના વિસ્તારની અંદર ભાણવડના વિસ્તારની અંદર મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ગુજરાતનો મેપ તે રીતે પોરબંદર જિલ્લાની અંદર ઉપલેટાના વિસ્તારની અંદર સાથે સાથે જેતપુર જુનાગઢ લાગુ વિસ્તારની અંદર અત્યારે બગસરા વિસ્તારમાં સાથે સાથે કેશોદ વિસ્તારની અંદર આ જ બધા વિસ્તારો છે તે અત્યારે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ભારે જોર દર્શાવવામાં આવી